કેશોદ પાલિકા દ્વારા અગતરાય રોડ પર પાંદેવ સમાજથી એરપોર્ટ રોડ સુધી વોર્ડ નંબર 3ના શાસ્ત્રીનગર વિસ્તારના ચોમાસાના પાણીનો નિકાલ કરવા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઇપ બેસાડવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી ચોમાસામાં કરાતી હોય કાદવ કીચડ રોડ ઉપર ચડી આવતા અગતરાય રોડ સાંકડો બન્યો છે, તેમજ રસ્તાઓ પર મોટા ખાડાઓ પડતા આ રોડ પર સતત વાહનોનો ટ્રાફિક સર્જાય છે। જ્યારે રોડની એક તરફ કેનાલની કામગીરી થતી હોય રોડ પર કાદવ કીચડ અને જમીનના પોલાણનો ખ્યાલ ન આવતા ખાડાઓના કારણે વાહનો ફસાય છે। જો વાહનોની સુરક્ષા માટે બેરેક લગાડવા કે પાણી નિકાલની કાર્યવાહી ઝડપથી પૂર્ણ નહીં કરાય તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ રહેલી છે। મારું નામ પ્રવીણભાઈ હીરાભાઈ ડાંગર, રહેવાસી કેશોદ, વોર્ડ નંબર 3। આપ જે મારી પાછળનો મુખ્ય માર્ગ જુઓ છો, કેશોદ શહેરનો મુખ્ય માર્ગ છે। પાંદેવ સમાજથી લઈને એરપોર્ટ રોડ સુધી અત્યંત દયનીય હાલત, અત્યંત ખરાબ હાલતમાં રોડ છે। આનું એક જ માત્ર કારણ છે કે નગરપાલિકા અને શાસકોની અણઆવડત અને કોન્ટ્રાક્ટરની અણઆવડત। આ રોડ ઉપર રોજના હજારો વાહન પસાર થાય છે, બરાબર। કોઈ પણ જાતના પ્રોટેક્શન વગર આ રોડમાં જે ગટર પાણીની લાઇનની કામ ચાલે છે, ગટર કામ જે વોર્ડ નંબર 3ના રહીશો, શાસ્ત્રીનગરના રહીશોને તકલીફ હતી, ભાઈ પાણી ભરાય છે, એના માટે નિકાલા માટે આ લાઇન મંજૂર થઈ હતી, પણ ઘણા સમય પહેલાં મંજૂર થઈ હતી, પણ છતાંય આ કામ ચોમાસામાં શરૂ કર્યું, જેને લીધે અત્યારે રોજના લોકો, હજારો લોકો ત્રાહિમામ પામી ગયા છે। અને ચોમાસામાં ચાલુ કરવાના કારણ શું સમજાતા નથી, કારણ કે જો કામ કરવું હોય તો ચોમાસા પછી અથવા પહેલાં પણ કરી શકાતું હતું। સરકારને કે શાસકોને ખબર નહોતી કે ચોમાસું 15 જૂન પછી ચોમાસું હોય છે। આ 30-35 દિવસ થયા માત્ર 500 મીટરનું કામ કરવામાં, 500 મીટર ભૂંગરા લાઈન નાખવામાં 30-35 દિવસથી આ કામ હાલે છે। કોઈ પણ જાતના બેરિકેડ નાખેલા નથી, એને કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, માત્ર ને માત્ર અસંખ્ય પબ્લિક પ્રજાજનો હેરાન થાય છે। જેથી મારી શાસકોને વિનંતી છે કે આ રીતે કામ ન કરાય, અથવા તો આ કામ જેમ બને એમ જલ્દી પૂરું થાય તો લોકોની હેરાનગતિ ઓછી થાય। અને રોજના આ રોડ ઉપર ઘણા બધા એક્સિડન્ટ થાય છે, ઘણા બધા લોકો હેરાન થાય છે અને સ્લીપ પણ થાય છે, કારણ કે આ લોકોએ જેમ આવે એમ ખોદી નાખ્યું છે। અને બીજા નંબરમાં ક્યાંય બેરિકેડ કે કોઈ પણ જાતની લાઇટિંગ વ્યવસ્થા નથી કે જેથી લોકોને ખબર પડે કે અહીંયા ખાડા છે, શું છે। એટલે મારી શાસકોને અને ચીફ ઓફિસર નગરપાલિકાને વિનંતી છે કે જેમ બને એમ આ કામ વહેલું પૂરું કરો અને અમને આ સમસ્યામાંથી મુક્તિ અપાવો। જય હિન્દ। આથી આસપાસના રહીશો, રોડ પરના વેપારીઓ તેમજ અવર જવર કરતા રાહદારીઓએ વિરોધ પ્રગટ કર્યો હતો। પાલિકા ઝડપી આ કામગીરી પૂર્ણ કરે તેવી માંગ કરી હતી। શાસ્ત્રીનગરમાં પાણી નિકાલા બાબતે ચીફ ઓફિસર એમ વાઘેલાએ જણાવ્યું કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બાબતે 1 વર્ષ પહેલા વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી સમયસર કરવામાં આવી ન હોય, આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની થતી હોય તેમ ન કરાતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ડિલે પેમેન્ટ ચાર્જ કપાત સહિત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તેમજ રોડ પર ઝડપથી સુરક્ષાના સાધનો તરીકે બેરેક રાખવા, જ્યારે વરસાદ બંધ રહેતા 3 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી દીધાનું જણાવ્યું હતું। સાહેબ, આપણે અગતરાય રોડ ઉપર જે સમસ્યા છે, અત્યારે ડ્રેનેજ પાઇપ નાખવામાં આવ્યા છે, ત્યારે રોડ ઉપરના સુરક્ષાના કોઈ સાધનો નથી અને રોડ ઉપર વાહનોની તકલીફ પડે, શું કહેશો? જે તે એજન્સીને કેશોદ નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરીને વર્ષ પહેલાં વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો, પણ એજન્સીએ સમયસર કામ ન કરતાં ચોમાસાની ઋતુમાં અત્યારે કામ જે અત્યારે તો પૂર્ણતાને આરે છે, પરંતુ જે ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું, આ બાબતે એજન્સીની કોઈ સમય મર્યાદા વધારવામાં આવેલી નથી અને એજન્સીના બિલેથી જે કંઈ ડિલે પેમેન્ટ ચાર્જીસ કપાત કરવાના થાય છે તે અંગે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે। અને જે સુરક્ષાના સાધનોની વાત કરીએ તો એજન્સીને આ બાબતે સૂચના આપવામાં આવેલી છે કે કામના સમયે જે સુરક્ષાના સાધનો જે મિનિમમ જરૂરિયાત પ્રમાણે રાખવાના થાય તે રાખવામાં આવશે। અને અત્યારે વરસાદ રોકાયેલો છે તો અત્યારે કામ શરૂ કરી દેવામાં આવેલું છે અને 2 થી 3 દિવસમાં આ કામ પૂરું થઈ જશે।